નમસ્કાર દર્શક મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું સંદીપ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો એમાં ભાગ 1માં પ્રકરણ નંબર 3 ભાગીદારીનું પુનઃગઠન, પ્રકરણ નંબર 4 પાઘડી અને પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, આ 3 પ્રકરણ વિશે આપણે માહિતી મેળવીએ, જેનો કુલ બોર્ડમાં ગુણભાર 18 માર્ક્સનો છે. જેમાં સૌપ્રથમ ભાગીદારીના પુનઃગઠન વિશે આપણે અત્યારે ચર્ચા કરીએ. ભાગીદારીનું પુનઃગઠન આ પ્રકરણનો કુલ ગુણભાર 4 છે, જેમાં 1 માર્ક MCQ, 1 માર્ક SQ અને 1 દાખલો જે 2 ગુણનો પૂછાતો હોય છે. હવે આ 2 ગુણના દાખલામાં કયા દાખલા પૂછાઈ શકે? તો 2 ગુણના દાખલામાં એને મેં 4 ભાગમાં ડિવાઈડ કરેલા છે, જેમાં એમાં ત્યાગના પ્રમાણના દાખલા, બીમાં લાભના પ્રમાણના દાખલા, સી અનામતોની વહેંચણી અંગેના દાખલા, ડી મિલકત અને દેવાની પુનઃમૂલ્યાંકન અંગેની આમનોંધ. આમાં સૌથી વધારે પૂછાતા દાખલા ત્યાગ અને લાભના છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાગ અને લાભના પ્રમાણના દાખલામાં એક પણ ગુણ આપણો ના જાય એવું આપણે પ્રયત્ન કરવાનો છે, જેની ગણતરી સૌથી સરળ છે. ત્યાગના પ્રમાણના દાખલામાં જો ત્યાગથી દાખલો પૂછ્યો હોય તો ત્યાગના પ્રમાણનું સૂત્ર ભાગીદારે કરેલ ત્યાગ બરાબર નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું નવું પ્રમાણ. અને આની ગણતરી બિલકુલ સરળ છે. પણ અહીં વિદ્યાર્થી મિત્રો, એક ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જ્યારે દાખલો ગણતી વખતે ત્યાગથી દાખલો ગણતા હોઈએ અને જો જવાબ ધન આવે, ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીએ અને જો જવાબ ધન આવે તો એ ત્યાગ કહેવાય, જો જવાબ ઋણ આવે તો એ લાભ કહેવાય, અને જો ગણતરી કરતા જવાબ શૂન્ય આવે તો ત્યાગ કે લાભ નથી તેમ કહેવાય. આ ખાસ યાદ રાખવું. ત્યાગથી ગણતા જવાબ ધન આવે તો ત્યાગ, ઋણ આવે તો લાભ અને શૂન્ય આવે તો ત્યાગ કે લાભ નથી તેમ કહી શકાય. એવી જ રીતે જો આપણે દાખલો લાભથી ગણતા હોઈએ, લાભના પ્રમાણનો દાખલો ગણીએ તો એનું સૂત્ર ભાગીદારને મળેલ લાભ બરાબર નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું જૂનું પ્રમાણ. એમાં જો દાખલો ગણતી વખતે જવાબ ધન આવે તો એને લાભ કહીશું, પ્લસ આવે તો લાભ, ઋણ આવે તો ત્યાગ અને શૂન્ય આવે તો ત્યાગ કે લાભ નથી. એટલે દાખલો ત્યાગથી અથવા લાભથી ગણીએ, જો ત્યાગથી ગણીએ તો પ્લસ આવે તો એનું એ ધેટ મીન્સ કે ત્યાગ, લાભથી ગણીએ અને પ્લસ આવે તો એનું એ ધેટ મીન્સ કે લાભ, જો માઇનસ આવે તો વિરુદ્ધનું ચિહ્ન આપવું અને શૂન્ય આવે તો ભાગીદારને ત્યાગ કે લાભ મળતો નથી. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામમાં મોટા ભાગે ત્યાગ અને લાભનો દાખલો 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. એના સિવાય અનામતોની વહેંચણી અંગેની આમનોંધ પૂછાતી હોય છે, જેનો ગુણભાર પણ 2 માર્ક્સનો જ છે. ટેક્સ્ટબુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર 15 અને ઉદાહરણ નંબર 10 આ 2 દાખલા આપણા પાઠ્યપુસ્તકમાં અંગેના આપેલા છે. હવે અનામતોની વહેંચણીમાં અનામતો કેટલી છે અને કઈ રીતે વહેંચાય, કયા પ્રમાણમાં વહેંચાય? તો અનામતો 4 છે. સામાન્ય અનામત, અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતું. જે પ્રથમ 3 અનામત છે, સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને અનામત ભંડોળ, આ 3 અનામતોની જમા બાકી જ હોય અને હંમેશા નફા નુકસાનના જૂના પ્રમાણમાં જ વહેંચાય. પણ એક નફા નુકસાન ખાતાની બાકી એવી છે કે જેની જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. આ 4 અનામતો નફા નુકસાનના જૂના પ્રમાણમાં જ વહેંચાશે. પણ અહીં એક બાબત ધ્યાનમાં રાખવી. દાખલા તરીકે કારીગર અકસ્માત વળતર ભંડોળ છે, એમાં તમને બોર્ડમાં સૂચવવામાં આવ્યું નહીં હોય કે જમા બાકી છે કે ઉધાર બાકી, તો આવા સંજોગોમાં કારીગર અકસ્માત વળતર ભંડોળની જમા બાકી જ છે એમ આપણે માની લેવાનું છે. તેવા સંજોગોમાં આમનોંધ થાય કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી / ચાલુ ખાતે જમા. એવી રીતે સામાન્ય અનામતની આમનોંધ પણ એ જ થાય. સામાન્ય અનામતની જમા બાકી જ હોય, સામાન્ય અનામત ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી / ચાલુ ખાતે જમા. એકમાત્ર બાકી એવી નફા નુકસાન ખાતું જ છે, અને જે વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે કે એની જમા બાકી પણ હોય અને ઉધાર બાકી પણ હોય. પણ બોર્ડની એક્ઝામમાં નફા નુકસાન ખાતાની બાકી અંગેનો ઉલ્લેખ હશે. જો તમને એમ કહેવામાં આવ્યું હોય કે એકત્રિત નફાની બાકી અંગે આમનોંધ લખો તો એ નફા નુકસાનની જમા બાકી કહેવાય. આવા સંજોગોમાં ખાતું બંધ કરવા માટે નફા નુકસાન ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી / ચાલુ ખાતે જમા થાય. જ્યારે જો એકત્રિત ખોટની આમનોંધ માંગી હોય તો એકત્રિત ખોટ એટલે નફા નુકસાનની ઉધાર બાકી હશે, એ હંમેશા જમા કરવી પડે. આવા સંજોગોમાં આમનોંધ થાય ભાગીદારના મૂડી / ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, ત્યાગ અથવા લાભ અથવા અનામતો આ 3 પૈકી કોઈ એક દાખલો બોર્ડ એક્ઝામમાં મહત્તમ વાર પૂછાતો હોય છે. હવે એક વધારાનો એક મુદ્દો, મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની આમનોંધ. આ મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની
8 આમનો જ છે, એટલે આ દાખલો પૂછવાની શક્યતા ઓછી છે. એવું ના કહી શકીએ કે ના પૂછાય, બોર્ડમાં એકાદ બે વખત પૂછાયેલો છે, જેમાં એકાદ બે ઉદાહરણ તમને આપી દઉં. પણ આ અંગેનો એક નિયમ આપણે સૌપ્રથમ જાણી લઈએ. જો મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે અને આ પુનઃમૂલ્યાંકનથી નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવું, અને મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકનને કારણે જો ખોટ જાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. દાખલા તરીકે એકાદ મુદ્દો લઈએ આપણે કે મિલકતની કિંમતમાં વધારો થાય છે, એટલે કે જમીનની કિંમત ચોપડે 1 લાખ દર્શાવેલી છે, જેની નવી કિંમત 1,20,000 છે. આ 20,000 રૂપિયાનો વધારો થયો, મિલકતની કિંમત વધે એટલે ફાયદો કહેવાય. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 20,000, તો જમીન ખાતે ઉધાર 20,000, એટલે એની આમનો થશે જમીન ખાતે ઉધાર 20,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 20,000. એવી રીતે જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો નુકસાન કહેવાય. આવા સંજોગોમાં પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. દેવાની કિંમતમાં વધારો થાય, જો દેવું વધે તો ખોટ કહેવાય. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે જે તે દેવા ખાતે જમા. જો દેવું ઘટે તો ફાયદો કહેવાય, જે તે દેવા ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ, આ મુદ્દો MCQમાં વારંવાર પૂછાતો હોય છે કે મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ અંગેની આમનોંધ આપો. તો મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ એ આપણા માટે લેણું છે. લેણું એટલે કે નફો. નફો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા. આવા સંજોગોમાં આમનોંધ થાય મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. આના સિવાય એક આમનોંધ લઈ લઈએ, દેવાદાર પર ગાલખાદ અનામત. તો દેવાદાર પર ગાલખાદ અનામત એ ખોટ કહેવાય. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે દેવાદાર પર ગાલખાદ અનામત ખાતે જમા. પણ જો કોઈક વાર ગાલખાદ અનામત આપી હોય અને ગાલખાદ અનામતમાં ઘટાડો થાય તો એ પાછો ફાયદો થઈ જાય. આવા સંજોગોમાં ગાલખાદ અનામત ખાતું ઉધાર થશે અને પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. તો આવા સંજોગોમાં આમનો થાય ગાલખાદ અનામત ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. અહીંયા માત્ર નિવૃત્તિના પ્રકરણમાં ઉદાહરણ 17માં આ મુદ્દા અંગેની ચર્ચા કરેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પુનઃગઠનમાંથી ત્યાગનો દાખલો, લાભનો, અનામત કે મિલકત, એમાં ત્યાગ અને લાભના દાખલા મેક્સિમમ વાર પૂછાય છે, અને અનામતોના પાઠ્યપુસ્તકમાં માત્ર 2 દાખલા છે, ઉદાહરણ નંબર 10 અને દાખલા નંબર 15. તો આ ખાસ ધ્યાનમાં રાખવા. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 પાઘડી, આનો ગુણભાર 5 છે, જેમાં એક MCQ, 1 માર્ક, એક SQ, 1 માર્ક અને એક 3 માર્કનો દાખલો અથવા થિયરી, એમ કુલ એનો ગુણભાર 5 છે. ખાલી પાઘડીની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. એક નાનકડો અર્થ છે, ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય ધરાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય ધરાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. એટલે પાઘડી કેવી મિલકત છે? બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન. અદ્રશ્ય મિલકત છે. અને પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ કઈ દાખલો ગણવા માટે? તો સાદા સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અને અધિક નફાની પદ્ધતિ, જેમાં માત્ર સાદા સરેરાશ ને ભારિત સરેરાશના દાખલા બોર્ડમાં પૂછાતા હોય છે. આ બંનેના દાખલા બોર્ડમાં અપેક્ષિત નથી, એટલે પાઠ્યપુસ્તકમાં આપેલા પણ નથી. વિદ્યાર્થી મિત્રો, સાદા સરેરાશ અને ભારિત સરેરાશના દાખલા બોર્ડમાં પૂછાતા હોય છે. આ બંને પદ્ધતિના દાખલા બોર્ડમાં પૂછાતા નથી. માત્ર થિયરિકલ અભ્યાસ એનો મહત્વનો છે. આપણે એક નાનકડા વિરામ બાદ સાદા સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિના દાખલાની આપણે ચર્ચા કરીએ. તો જોતા રહો વિદ્યાર્થી મિત્રો, પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઘડીના સાદી સરેરાશ અને ભારિત સરેરાશ પદ્ધતિના દાખલા વિશે ચર્ચા કરીએ, જેનો ગુણભાર બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સનો છે. દાખલો પ્રમાણમાં બિલકુલ સરળ છે અને આ દાખલામાં વિદ્યાર્થીનો એક પણ ગુણ ના જાય એવો આપણે અહીંયા પ્રયત્ન કરીએ. સૌથી પ્રથમ, યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી પાઘડીની કિંમત 3 વર્ષની ખરીદી જેટલી ગણો. યોગ્ય સરેરાશ એટલે સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવો કે ભારિત સરેરાશનો? પરીક્ષકે તમને આમાં જાતે ગૂંચવણમાં મૂક્યા છે કે ભાઈ સાદી સરેરાશથી દાખલો ગણો કે ભારિત સરેરાશથી. તો વિદ્યાર્થી મિત્રો, આમાં બિલકુલ સરળ છે. જો નફામાં વધઘટ થતી હોય, 10,000, 15,000, 12,000, 19,000, 10,000 થી નફો 15,000 થયો, 15,000 થી 12,000 એટલે નફો ઘટ્યો, ફરી પાછો નફો વધ્યો. જો નફામાં વધઘટ થતી હોય અથવા દાખલામાં ખોટ આપેલી હોય તો દાખલો સાદી સરેરાશથી ગણાય. પણ જો વિદ્યાર્થી મિત્રો નફો સતત વધતો હોય, 10,000, 12,000, 15,000, 20,000, 25,000, જો નફામાં સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ નફાની રીતનો ઉપયોગ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ રકમ જોઈ લઈએ. યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી પાઘડીની કિંમત 3 વર્ષની ખરીદી જેટલી ગણવી.
અહીં ખરીદીના વર્ષો ખાસ ધ્યાનમાં રાખવા 3 વર્ષ. સૌથી પ્રથમ તમને વર્ષ અને નફો રૂપિયામાં આપેલો છે. વર્ષ 2000 નફો 10,000 રૂપિયા, 2001નું વર્ષ 15,000 નફો, 2002નું વર્ષ 12,000 નફો, 2003નું વર્ષ 19,000 રૂપિયા નફો. આ દાખલો 3 સ્ટેપમાં ગણાય. સૌપ્રથમ આ એક ફોર્મેટ વર્ષ અને નફાનું બનાવી દેવું. વર્ષ અને નફો ક્રમ અનુસાર દાખલાની રકમમાં આપેલું છે એ મુજબ લખી દેવા. ત્યારબાદ કુલ સરવાળો કરવો નફાનો, જેમાં કુલ સરવાળો આ નફાનો થાય છે 56,000 રૂપિયા. અહીં વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી, જો કોઈક વખત દાખલામાં ખોટ આપેલી હોય, માર્ચ 2013ની પરીક્ષામાં એક વર્ષમાં ખોટ આપેલી છે, તો ખોટ આપેલી હોય ત્યાં નિશાની માઇનસ કરવી એ ખાસ ધ્યાનમાં રાખવું. ઉતાવળમાં એ ભૂલ થાય તો આપણા પૂરેપૂરા 3 માર્ક્સ જાય. અહીંયા કુલ 56,000 રૂપિયા નફો થાય છે. હવે આ પહેલું સ્ટેપ થઈ ગયું આપણું. બીજું સ્ટેપ સરેરાશ નફો. સરેરાશ નફાનું સૂત્ર છે કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. અહીં કુલ નફાનો સરવાળો આપણો 56,000 થાય છે, એટલે 56,000 રૂપિયા, અને વર્ષ દાખલામાં આપેલા છે 1, 2, 3 અને 4, 56,000 ભાગ્યા 4 વર્ષ. 56,000 રૂપિયાને 4 વર્ષ વડે ભાગશો એટલે 14,000 રૂપિયા સરેરાશ નફો આવશે. અહીંયા આપણા 2 સ્ટેપ કમ્પ્લીટ થયા. ત્રીજું સ્ટેપ, હવે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે, પાઘડીની કિંમત ગણવાની છે. તો પાઘડીનું સૂત્ર પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા આપેલ ખરીદીના વર્ષ. દાખલામાં ખરીદીના વર્ષ અવશ્ય આપેલા જ હશે, એ બરાબર ધ્યાનથી જોવા. સરેરાશ નફો આપણે શોધ્યો છે 14,000 રૂપિયા, અને દાખલામાં રકમમાં કહ્યું છે 3 વર્ષની ખરીદી જેટલી પાઘડી ગણવી. તો સરેરાશ નફો 14,000 રૂપિયા અને ગુણ્યા 3 વર્ષ એટલે 42,000 રૂપિયા પાઘડી થાય. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, જો આમાં ખોટ આપેલી હોય તો માઇનસનું ચિહ્ન કરવાનું ભૂલવું નહીં. જો અહીંયા માઇનસનું ચિહ્ન રહી જાય તો પૂરેપૂરા માર્ક્સનું આપણે નુકસાન સહન કરવું પડે. આ દાખલા બિલકુલ સહેલા છે અને આમાં વિદ્યાર્થીના માર્ક્સ જતા હોતા નથી. હવે બીજો એક દાખલો આપણે ભારિત સરેરાશની ચર્ચા કરી લઈએ. આમાં પણ યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી પાઘડીની કિંમત 2 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે. તમને યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવા જણાવ્યું છે. યોગ્ય સરેરાશ એટલે ફરી આપણું કન્ફ્યુઝન, સાદી સરેરાશ કે ભારિત સરેરાશ. જો નફામાં વધઘટ થતી હોય કે ખોટ આપી હોય તો સાદી સરેરાશ, અને નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ નફાનો ઉપયોગ કરવો. ફરી વર્ષ અને નફો દાખલામાં આપેલા જ છે, બરાબર ધ્યાનપૂર્વક જુઓ. નફો 10,000, 12,000, 15,000 અને 20,000. નફો ક્રમ અનુસાર વધે છે. દર વર્ષે નફામાં વધારો થાય છે. જો દર વર્ષે નફો વધતો હોય તો ભારિત સરેરાશ નફાનો ઉપયોગ કરવો. તમને દાખલામાં વર્ષ અને નફો આપેલો હશે તો બાકીના 2 કોલમ આપણે જાતે બનાવવા પડશે. વર્ષ 2000, 2001, 2 અને 3, નફો 10,000, 12,000, 15,000 અને 20,000. હવે ત્રીજું કોલમ આપણે જાતે બનાવવું પડે, ભાર. આ નફાને કયો ભાર આપવો? તો પ્રથમ વર્ષને પહેલો ભાર, એના પછીના વર્ષને બીજો, એમ ક્રમ અનુસાર ભાર આપવામાં આવે છે. પ્રથમ વર્ષે 1, બીજા વર્ષે 2, 3 અને 4, એ રીતે ક્રમ પ્રમાણે ભાર અપાય. જો 5 વર્ષ હોય તો 1, 2, 3, 4, 5. ચોથું કોલમ આપણું બનશે ભારિત નફો. અને ભારિત નફાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ. બીજું અને ત્રીજા કોલમનો ગુણાકાર કરો એટલે કે નફો ગુણ્યા ભાર. ભારિત નફાનું સૂત્ર નફો ગુણ્યા ભાર એટલે 10,000 ગુણ્યા 1 10,000, 12,000 ગુણ્યા 2 24,000, 15,000 ગુણ્યા 3 45,000 અને 20,000 ગુણ્યા 4 80,000. એટલે ભારિત નફો મળશે. એનો કુલ સરવાળો 1,59,000 અને ભારનો કુલ સરવાળો 10. અહીં વિદ્યાર્થી 5 વર્ષ આપેલા હોય તો ભારનો સરવાળો 15 થશે, 1 વર્ષ વધશે. હવે આપણું સ્ટેપ નંબર 2 સ્ટાર્ટ થાય. ભારિત સરેરાશ નફો, એનું સૂત્ર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. એટલે આપણે કુલ ભારિત નફો શોધેલો જ છે 1,59,000. આપણો કુલ ભાર 10 છે. 1,59,000 ભાગ્યા 10 બરાબર ભારિત સરેરાશ નફો આપણો 15,900 આવશે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 2 સ્ટેપ કમ્પ્લીટ થયા. ત્રીજું અને છેલ્લું સ્ટેપ આપણે પાઘડી ગણવાની છે, અને દાખલામાં આપેલી સૂચના પ્રમાણે પાઘડીની કિંમત 2 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે. માટે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ભારિત સરેરાશ નફો આપણે સ્ટેપ નંબર 2 માં 15,900 શોધ્યો. દાખલામાં આપેલી સૂચના પ્રમાણે ખરીદીના વર્ષ 2 લેવાના છે, એટલે 15,900 ગુણ્યા 2 વર્ષ 31,800 રૂપિયા પાઘડીની કિંમત આવશે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં મોટા ભાગે સાદી સરેરાશ અને ભારિત સરેરાશના દાખલા પૂછાતા હોય છે. આ ઉપરાંત પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ ન હોય અને પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ હોય આ દાખલા પણ કોઈક વાર પૂછાતા હોય છે. પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ ના હોય એના 2 દાખલા પાઠ્યપુસ્તકના દાખલા નંબર 12 અને ઉદાહરણ નંબર 9 આ 2 તૈયાર કરવાથી પાઘડી ખાતું દર્શાવેલ ના હોય એના દાખલા તૈયાર થશે. જેમાં 3 મુદ્દા છે. પાઘડી ખાતું ચોપડે ઊભું કરવું, ઊભું કરવાની આમ નોંધ,
પાઘડી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, જેમાં જૂનું પ્રમાણ આવશે. પાઘડી ખાતું ઊભું કર્યા બાદ માળી વારવું એટલે ઊભું કરવાની આમ નોટ લખવાની. જ્યારે માળી વારવાનું હોય ત્યારે ભાગીદારોના મૂડી ખાતે તે પાઘડી ખાતે જમા થશે, જેમાં નફા નુકસાનનું નવું પ્રમાણ આવશે. અને પાઘડી ખાતું ચોપડે ઊભું કર્યા સિવાય ભાગીદારોના મૂડી ખાતે સીધી જ અસર આપવી, જેમાં વિદ્યાર્થી મિત્રો અગાઉ જોયું તે પ્રમાણે ત્યાગ અથવા લાભનું પ્રમાણ શોધવું પડે. જો ભાગીદારે ત્યાગ કર્યો હોય તો ત્યાગ આપનારનું ખાતું જમા અને લાભ મેળવ્યો હોય તો લાભ લેનારનું ખાતું ઉધાર. એટલે એમાં આમનો જ થાય લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ આપનાર ભાગીદારના મૂડી ખાતે જમા. પાઘડી ખાતું દર્શાવેલ ન હોય તેના માત્ર પાઠ્યપુસ્તકમાં બે મોટા સરસ દાખલા આપેલા છે, દાખલા નંબર 12 અને ઉદાહરણ નંબર 9. આ બે દાખલા ગણવાથી દર્શાવેલ પાઘડી ખાતું દર્શાવેલ ના હોય તે દાખલા ક્લિયર થશે. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો મુદ્દો, પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ હોય. પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ હોય એમાં 4 મુદ્દા છે. નંબર 1, પાઘડીની કિંમતમાં વધારો થાય. પાઘડીની કિંમતમાં વધારો થાય એ અંગેની આમ નોંધ, એટલે કે પાઘડી પાકા સરવૈયામાં 10,000 આપી હોય અને હવે હવાલામાં કહ્યું પાઘડીની કિંમત 15,000 કરવી, તો પાઘડીમાં વધારો થયો એમ કહેવાય. જેની આમ નોંધ, પાઘડી ખાતે ઉધાર 5,000, જે વધારો થયો છે રકમ તે ભાગીદારોના મૂડી ખાતે જમા 5,000. એટલે કે પાઘડી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, નફા નુકસાનનું જૂનું પ્રમાણ. એના પછીનો બીજો મુદ્દો, પાઘડીની કિંમતમાં વધારો કર્યા બાદ પાઘડી ખાતું પૂરેપૂરી રકમથી માળી વાળવામાં આવે. પાઘડી ખાતું માળી વાળવામાં આવે એટલે વધારાની તો આમનોટ લખવી, માળી વાળવાની આમનોટ ક્યારેય બદલાય નહીં. ભાગીદારોના મૂડી ખાતે તે પાઘડી ખાતે. વિદ્યાર્થી મિત્રો ત્રીજો મુદ્દો, પાઘડીની કિંમતમાં ઘટાડો થાય, વધારા કરતા બિલકુલ ઊંધી આમનોટ. ભાગીદારના મૂડી ખાતે તે પાઘડી ખાતે, પ્રમાણ જૂનું, અને ઘટાડો કર્યા પછી માળી વાળો તો માળી વાળવાની આમનોટ ક્યારેય ના બદલાય. ફરી એક વખત, ભાગીદારના મૂડી ખાતે તે પાઘડી ખાતે. વિદ્યાર્થી મિત્રો એમાં 9 પ્રમાણ આવે. આ 4 પદ્ધતિના દાખલામાંથી કોઈ પણ એક દાખલો બોર્ડની પરીક્ષામાં અવશ્ય પૂછાતો હોય છે. સાદી સરેરાશનો દાખલો, ભારિત સરેરાશનો દાખલો, પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ ન હોય અને પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ હોય. વિદ્યાર્થી મિત્રો આની અથવામાં એક થિયરીનો પ્રશ્ન ખાસ અવશ્ય તૈયાર કરો, પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો અને સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ પણ એકવાર વાંચી લેવી. અત્યારે આપણે પાઘડીના મૂલ્યાંકનના જે દાખલા જોયા અને આ સિવાય દાખલા નંબર 9, દાખલા નંબર 12, દાખલા નંબર 17 અને ઉદાહરણ નંબર 14 આ દાખલા જો ગણી લેવામાં આવે તો પૂરેપૂરા માર્ક્સ પાઘડીના પ્રકરણમાં આપણને મળે. વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે ભાગીદારી પેઢીના વિસર્જન વિશે ચર્ચા કરવી છે એક નાનકડા વિરામ બાદ. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પુનઃગઠન અને પાઘડી વિશે આપણે ચર્ચા કરી. હવે ભાગીદારી પેઢીના વિસર્જન વિશે આપણે ચર્ચા કરવી છે. ભાગીદારી પેઢીના વિસર્જનનો બોર્ડનો કુલ ગુણભાર 9 માર્ક્સનો છે, જેમાં એક MCQ, 1 માર્ક, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાતા હોય છે. એમ કુલ ગુણભાર 9 માર્ક્સનો છે. અહીંયા એક ખાસ સૂચના આપવી ખૂબ જ જરૂરી છે કે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીનું વિસર્જન બોર્ડમાં અત્યાર સુધી કુલ 20 પ્રશ્નપત્ર પૂછાઈ ગયા. એમાં એક પણ પ્રશ્નપત્ર એવું નહીં હોય કે ભાગીદારી પેઢીના વિસર્જનની થિયરી ના પૂછાઈ હોય. હા, એવું જરૂર બન્યું છે કે 9 માર્ક્સની થિયરી પૂછી છે, એમાં દાખલો ના પૂછ્યો હોય એવું ચોક્કસ બન્યું છે. માર્ચ 2010નું પ્રશ્નપત્ર જોશો તો ભાગીદારી પેઢીના વિસર્જનમાં 9 માર્ક્સની થિયરી પૂછી છે. એટલે થિયરિકલ અભ્યાસની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. તો આની બધી જ થિયરી તૈયાર કરવી જેથી આપણને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. ભાગીદારી પેઢીના વિસર્જન વખતે આપણે કયા ખાતા બનાવવા જોઈએ? તો ભાગીદારી પેઢીના વિસર્જન વખતે થિયરીમાં 2 માર્ક્સનો આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે. માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને ભાગીદારની લોન ખાતું. અને ચોપડા બંધ કરવા આપણે કઈ આમનોંધ કરવી પડે? આ તો 4 ખાતાની વાત કરી. એ ચોપડા બંધ કરવા કઈ આમનોંધ કરવી પડે આ અંગેની આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના વિસર્જનમાં સૌપ્રથમ મિલકતોના ખાતા બંધ કરવાની આમનોંધ. મિલકતોના ખાતા બંધ કરવા એટલે મિલકતની ઉધાર બાકી હોય, જ્યારે મિલકતની ઉધાર બાકી હોય તેનું ખાતું બંધ કરવું હોય તો મિલકત ખાતે જમા કરવા પડે અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે બધી જ મિલકતો ખાતે જમા. અહીંયા એ ધ્યાન રાખવું કે રોકડ બેંક ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. દેવાના ખાતા બંધ કરવા, દેવાની જમા બાકી હોય એટલે ખાતું બંધ કરવું છે માટે દેવા ખાતે ઉધાર કરવું પડે. બધા જ દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જ્યારે મિલકતનું વેચાણ કરવામાં આવે, મિલકતો વેચવામાં આવે, જ્યારે મિલકત વેચીએ ત્યારે રોકડા રૂપિયા આવશે એટલે રોકડ / બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ભાગીદાર કોઈ મિલકત લઈ જાય
આપણા 11મા ધોરણના વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે જો કોઈ ભાગીદાર મિલકત લઈ જાય તો એ લાભ લેનાર કહેવાય અને લાભ લેનારનું ખાતું ઉધાર થાય. જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પેઢીના દેવા ચૂકવવામાં આવે. દેવા ચૂકવો એટલે રૂપિયા જાય એટલે રોકડ બેંક ખાતું જમા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. ભાગીદાર દેવું ચૂકવવાનું કે ચૂકવવાની જવાબદારી સ્વીકારે. દેવું ચૂકવી દે અથવા જવાબદારી સ્વીકારી લે. જો ભાગીદાર કોઈ દેવું ચૂકવવાની જવાબદારી સ્વીકારે તો એ લાભ આપનાર કહેવાય. ફરી લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. એટલે કે ભાગીદારનું મૂડી ખાતું જમા થાય, માલ મિલકત નિકાલ ખાતું ઉધારાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવીએ તો રોકડા જશે, રોકડા જાય એટલે રોકડ બેંક ખાતું જમા, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. ભાગીદારી પેઢીનો કોઈ ભાગીદાર વિસર્જન ખર્ચ ચૂકવવાનું સ્વીકારે, લાભ આપનાર જ કહેવાય. આ દેવું ચૂકવવાનું સ્વીકારે એના જેવી જ આમનો થાય કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાનની નોંધ એટલે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા જો નફો થાય તો ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જાય. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. અને ખોટ જાય તો ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના વિસર્જન અંગેનો નફો કે ખોટ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. અને માલ મિલકત નિકાલ ખાતાનું બીજું એક નામ છે, આ એક ખાસ ધ્યાન રાખવું, સંપાદન ખાતું. વિદ્યાર્થી મિત્રો, આ આમનોંધની ચર્ચા કરી. હવે આપણે 3 પ્રકરણ, ભાગીદારીનું પુનઃગઠન, પાઘડી અને ભાગીદારી પેઢીનું વિસર્જન, આમાંથી બોર્ડમાં કયા સંભવિત પ્રશ્નો પૂછાઈ શકે એની આપણે એકવાર યાદી જોઈ લઈએ. જે નોટ અને પેન હોય તો એને તમારે નોંધી લેવા વિનંતી. સૌપ્રથમ, ભાગીદારીનું પુનઃગઠન એટલે શું? તો એક જ વાક્યમાં આનો જવાબ લખવાનો છે. જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનઃગઠન. જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર, ભાગીદારી પેઢી ના લખાય તેનું ધ્યાનમાં રાખવું. ત્યાગનું પ્રમાણ એટલે શું? જો નફા નુકસાનનું પ્રમાણ બદલાય તો જૂના ભાગીદારને જે પહેલા નફો મળતો હતો તેના કરતાં નફો ઓછો મળે છે. જે પ્રમાણમાં નફો ઓછો મળે છે તેને ત્યાગનું પ્રમાણ કહેવાય. ત્યાગના પ્રમાણનું ગાણિતિક સૂત્ર નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું નવું પ્રમાણ. જો લાભનું સૂત્ર પૂછાય તો નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું જૂનું પ્રમાણ. પુનઃમૂલ્યાંકન ખાતાનું અન્ય નામ જણાવો. પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતું કહેવામાં આવે છે. એનું બીજું નામ બોર્ડમાં પૂછાતું હોય છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકનનો નફો નુકસાન ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે શું? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે કે રકમ ઉધાર બાજુ ખૂટે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કહેવાય. પાઘડી કેવી મિલકત છે? હમણાં આપણે અગાઉ ચર્ચા કરી, પાઘડી અદ્રશ્ય મિલકત છે. પાઘડીના મૂલ્યાંકનનો આધાર કઈ બાબત પર રહેલો છે? તો પાઘડીના મૂલ્યાંકનનો આધાર પેઢીની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ એટલે શું? મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ એટલે ભાગીદારો પરસ્પર સંમતિથી પાઘડીનું મૂલ્ય નક્કી કરે તેને મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ કહેવાય. આ વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2013માં મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ વિશે બીજો એક પ્રશ્ન પૂછાયો હતો કે જો નફા અંગે ચોક્કસ આધાર મળતો ના હોય તો પાઘડીના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? તો મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ. માર્ચ 2013માં પૂછાયેલો પ્રશ્ન. અધિક નફાનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, અધિક નફાનું સૂત્ર, મૂડીકૃત નફાનું સૂત્ર, અધિક નફાની વ્યાખ્યા અને મૂડીકૃત નફાની વ્યાખ્યા બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. અધિક નફાનું સૂત્ર, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ સામાન્ય નફો, અને એની વ્યાખ્યા અધિક નફો એટલે સરેરાશ નફાનો સામાન્ય નફા પરનો વધારો. મૂડીકૃત નફાનું સૂત્ર, મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર, અને મૂડીકૃત નફાની વ્યાખ્યા અપેક્ષિત વળતર દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે મૂડીકૃત નફો. આ 4 પ્રશ્નોમાંથી વિદ્યાર્થી મિત્રો વારંવાર બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે. સાદા સરેરાશ નફાની પદ્ધતિની મુખ્ય મર્યાદા. તો સાદા સરેરાશ નફાની મુખ્ય મર્યાદા, આ પદ્ધતિ નફાના વધતા કે ઘટતા વલણને ધ્યાનમાં લેતી નથી. અને નંબર 2, આ પદ્ધતિ માત્ર નફાને ધ્યાનમાં લે છે, રોકાયેલી મૂડી ધ્યાનમાં લેવામાં આવતી નથી. વિદ્યાર્થી મિત્રો, આ પુનઃગઠન અને પાઘડીના પ્રશ્નોની ચર્ચા કરી. આ સિવાય ભાગીદારી પેઢીના વિસર્જનની આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે આ પ્રકરણની થિયરી બોર્ડમાં અવશ્ય પૂછાશે. 20 પ્રશ્નપત્ર પૂરા થઈ ચૂક્યા છે અને 21મા પ્રશ્નમાં પણ આની થિયરી ચોક્કસ આવશે. વિદ્યાર્થી મિત્રો, તો આમાં સૌથી મહત્વની થિયરીના પ્રશ્નો કયા?
તો સૌથી પહેલા 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, માલ મિલકત નિકાલ ખાતું ટૂંક નોંધ આપો. બીજો પ્રશ્ન, માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની પ્રથમ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત આપો. આ બંને પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાય છે. ત્રીજો પ્રશ્ન, અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગો જણાવો. એક પ્રશ્ન બીજો વધારાનો તમને કહી દઉં, ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ 4 પ્રશ્ન સિવાય પણ ભાગીદારી પેઢીના વિસર્જનના જેટલા થિયરીના પ્રશ્નો છે એ બધા તૈયાર કરવા. આ પ્રકરણમાંથી મેં તમને કહ્યું 2010માં 9 માર્ક્સની થિયરી પૂછાયેલી છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે પુનઃગઠન, પાઘડી અને ભાગીદારી પેઢીના વિસર્જન અંગે ચર્ચા કરી. તો હવે પછીના એપિસોડમાં નિષ્ણાત શિક્ષકો તમને બીજા વિષય અંગે પૂરેપૂરું માર્ગદર્શન આપશે. તો જોતા રહો વિદ્યાર્થી મિત્રો, પાસ થવાનું પંચામૃત.